बार एसोसिएशन प्रमुख श्री जीवराजभाई वसोया, सीनियर एडवोकेट कल्पेशभाई देसाई तथा महिला एडवोकेट बीनाबेन भगत, आप 4 वकील मित्रों પણ આ પછી પધારશે। તબીબી આલમ સન્માની રહ્યું છે પીએમ સાહેબને। અહીંયા 200 થી વધારે ડોક્ટર ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી ફરી એકવાર વધાવી લેશો। થેન્ક યુ વેરી મચ। અને વકીલ આલમ તરફથી ડીજીપી નયનભાઈ સુખડવાલા, સુરત डिस्ट्रिक्ट बार एसोसिएशन प्रमुख जीवराजभाई वसोया, सीनियर एडवोकेट कल्पेशभाई देसाई तथा महिला एडवोकेट बीनाबेन भगत। महिला एडवोकेट આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે, એના અનુસંધાનમાં પીએમ સાહેબને સન્માની રહ્યા છે। ફરી એકવાર જોરદાર તાળીઓની અપેક્ષા છે। તો મિત્રો આપણે સૌ માત્ર આપણે જ નહીં, સમગ્ર દેશ અને દુનિયા જેમને વારંવાર સાંભળવા ઉત્સુક છે એવા લોક લડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જ આપણે સાંભળીએ। વડાપ્રધાનશ્રીને વિનંતી કે આપના ઉદ્બોધન માટે પધારો અને જોરદાર તાળીઓ સહિત। भारत माता की, भारत माता की। मंच पर विराजमान गुजरातना लोकप्रिय मुख्यमंत्री श्रीमान विजयभाई रूपाणी, संसद में हमारा साथी CR पाटिल, दर्शनाबेन, अरुभाई वसावा, सूरत मेयर अस्मिताबेन, भारतीय जनता पार्टी शहर प्रमुख श्री नितिन भाई, विशाल संख्या में पधारेला सौ साथी मित्रों, अचानक आ कार्यक्रम बनी गयो। गई काले मारी ऑफिस मैंने पूछू साहब सूरत वाला तो तुमने जमा नहीं दे, थोड़ो तो टाइम आपको पड़ता। एक्चुअली मारो कार्यक्रम तो दहेज અને ભરૂચનો હતો, પણ આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં એ પણ ગરમી અને આપણા પૂરતી નાણાને બપોરે આ રીતે કામે લગાડવું, પણ આપનો પ્રેમ, આપનો સ્નેહ આટલી મોટી સંખ્યામાં પધાર્યા, સ્વાગત સન્માન કર્યું। હું સૌનો હૃદયથી આભાર માનું છું। મેડિકલના સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે। આપણા દેશમાં આરોગ્યના ક્ષેત્રમાં હંમેશા એક ફરિયાદ રહે છે, ડોક્ટરો નથી, ડોક્ટરો નથી। અને મૂળમાં જઈએ તો ડોક્ટરો તૈયાર કરવાની પ્રક્રિયા નથી। ખૂબ ઓછા વિદ્યાર્થીઓ પીજીમાં જઈ શકે, એના કારણે પ્રોફેસર ન બની શકે, પ્રોફેસર ન બને તો નવી મેડિકલ કોલેજો ન થાય। એક એવા ચક્રમાં બધી વ્યવસ્થા ફસાણી હતી, પણ હવે એને બરાબર સીધી લીટીમાં લઈ આવ્યો છું। एक ज वर्ष में 4000 पीजी सीटों आ देश में मोटा मोटी घटना है। एनो अर्थ है तो भविष्य में मेडिकल क्षेत्र में 4000 एवं प्रोफेसर तैयार थशे जे 40,000, 50,000, लाख नवा डॉक्टरों तैयार करवानी ताकत धरावशे। કેટલા મોટા પાયા પર ડોક્ટરોની જે આપણા ત્યાં અછત છે એને આપણે પરિપૂર્ણ કરી શકીશું અને ગામડાઓમાં પણ આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે। શહેરી વિકાસમાં એક નવો ઓપ આપવાનો પ્રયાસ પૂરા દેશમાં ચાલી રહ્યો છે।
હું શ્રીમાન વિજયભાઈને અને એમની ટીમને હૃદયથી અભિનંદન આપું છું કે એમણે ગુજરાતના શહેરોને ઓપન ડેફિકેશન ફ્રી કર્યા. જાહેરમાં શૌચાલયથી જે સ્થિતિ હતી જાહેરમાં શૌચ જવાને કારણે અને સફાઈ ઉપર જે ધ્યાન કેન્દ્રિત કર્યું અને હવે તો ધીરે ધીરે દેશમાં લગભગ 500 શહેર જેમણે આવશ્યક વ્યવસ્થાઓ ઊભી કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કર્યા અને 500 શહેર ઓપન ડેફિકેશન ફ્રી. ગામડા તો લાખોની તાદાદમાં પહોંચ્યા છે. કાલે એવા કેટલીક બહેનોનો મોટો કાર્યક્રમ અમદાવાદમાં મળવાનો છું કે જેમણે ગામડામાં ક્રાંતિ લાવી છે અને જેના સરપંચ બહેન છે એમણે એક રિવોલ્યુશન કર્યું છે. એવા બધા બહેનો દેશભરમાંથી કાલે અમદાવાદ પધારવાના છે, એમને હું મળવાનો છું. સુરતના ખબરાંતર મળતા રહેતા હોય છે. સુરતી લાલાઓ પણ વારી વારી આવતા હોય છે. દેશ આખામાં કોઈ એક શહેર પોતાની તાકાત ઉપર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર કેવી રીતે બની શકે એ સુરતે બતાવી દીધું છે. આજથી 25 વર્ષ પહેલાનું સુરત પર વિચાર કરે, આજનો વિચાર કરતો અને કલ્પના ના આવે કે પોતાના પુરુષાર્થથી, પરિશ્રમથી, વિઝનથી કોઈ શહેર આટલા ટૂંકા ગાળામાં આટલી વ્યાપકતાઓને પાર કરી શકે, આટલી ઊંચાઈ પર પહોંચી શકે. અને એ કામ સુરતે કર્યું છે. સુરતવાસીઓના હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, સ્વાગત કર્યું, સન્માન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી.